શ્રાવણ માસના દર રવિવારે સોમનાથ દાદાના દર્શન માટે અનેક પદયાત્રીઓ કોડીનાર વેરાવળ હાઈવે પરથી પસાર થાય છે. ભાવનગર, મહુવા, રાજુલા, જાફરાબાદ, ઉના, દીવ સહિતના વિસ્તારોમાંથી પદયાત્રીઓ ચાલીને નીકળે છે. સોમવારે વહેલી સવારે દાદાના દર્શન કરી ધન્ય બને છે. આવા પદયાત્રીઓ માટે મુંબઈનો એક સંઘ પ્રાંચી નજીક અવિરત સેવા બજાવી રહ્યો છે. શ્રાવણ અને સોમનાથનું અનેરું મહાત્મ્ય છે. તેમાં પણ શ્રાવણનો સોમવાર હોય ત્યારે અનેક ભક્તો સૌરાષ્ટ્રના છેક છેવાડાના ભાગમાંથી પણ સોમનાથ દર્શને આવતા હોય છે. ખાસ કરીને પદયાત્રા કરી સોમનાથ દર્શને આવવાનું અનેરું મહાત્મ્ય લોકોમાં જોવા મળે છે. દૂર દૂરથી લોકો ચાલીને સોમનાથ આવતા હોય ત્યારે રસ્તામાં તેઓને કોઈને કોઈ જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રાચી નજીક મુંબઈ સ્થિત લાભુદાદા જાનીનો સંઘ તેઓની સેવામાં તત્પર રહે છે. સતત 22 વર્ષ પૂર્ણ કરી અને 23મા વર્ષા વેરાવળ કોડીનાર હાઈવે પ્રાચી નજીક હાઈવે પર આ સંઘ સ્ટોલ બનાવે છે. મારું નામ છે કાંતિ જોશી, તારક મહેતા ફેમ બકા પાર્ટી, મુંબઈ અંધેરી. આજે તમે કઈ જગ્યા ઉપર આવ્યા છે અને શા માટે આવ્યા છે? કહેવાની વાતથી એટલી ખુશી થાય છે કે આજે હું સોમનાથની ધરતી ઉપર નાથનો નાથ એટલે કે ભોળાનાથના દર્શન કરવા આવ્યો છું. અને અમારા પરમ મિત્ર શનિ અને જેનું આજે 22 વર્ષથી અમારા લાભુદાદા ભંડારાનું યોગદાન છે, એમની સાથે આવ્યા છે. પરિચય નામ છે મારું લાભુદાદા જાની. અમે મુંબઈથી આવીએ છીએ ને અહીંયા જે સોમનાથ ચાલીને ભક્તો જાય એની સેવા માટે આવીએ છીએ. આજે આ 23મું વર્ષ છે. 22 વર્ષ પૂરા થઈ ગયા છે સેવાને. મુંબઈ, સુરત, બરોડા અને મહુવા અને ભાવનગર એમ થઈને બધેથી ભક્તો આમાં જોડાય છે. અહીંયા આવીએ તો 40-50 જણા અમે થઈ જઈએ છીએ. અને આ સેવા પ્રાચલી ગામમાંથી જ ચાલુ કરેલી